નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી લીધી છે। મણિપુર નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં ઘણા ખુલાસા થયા છે, જેમાં ગુજરાત એટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે। અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે, તો 16 જેટલા હથિયારો અને કાર્ડિઝ જપ્ત કરવામાં આવે છે, જેમાં સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ એટીએસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી। રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવી અને રોલો પાડનારા સામે પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે। ખોટી રીતે લાયસન્સ મેળવી અને ફટાકડી મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે। અમદાવાદ, સુરત, બોટાદમાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે। અનિલ રાવલ, અર્જુન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે ધરપકડ કરી લીધી છે। ખોટી રીતે અને ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ફેક લાયસન્સ બનાવવામાં આવ્યા હતા। આ તમામ હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવ્યા હતા। અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો આ કૌભાંડમાં ફક્ત ગુજરાત પૂરતું જ નહીં, પરંતુ ભારતના અન્ય જિલ્લાઓ સુધી પણ ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે। ગુજરાત એટીએસે હથિયારનું નકલી લાયસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, તો એટીએસ દ્વારા નકલી લાયસન્સ બનાવી આપનાર ગેંગના કુલ 7 આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમની પાસેથી 6 હથિયાર અને 135 રાઉન્ડ પણ કબજે કરવામાં આવ્યા હતા। આરોપીઓ શૌકત અલી, છોટુ ખાન, ફારૂક અલી અને આસિફ નામના આરોપીઓ હરિયાણામાં ગન શોપ ધરાવે છે અને જે લોકો નાગાલેન્ડ અને મણિપુરથી નકલી લાયસન્સ બનાવીને પોતાની દુકાનથી હથિયારનું વેચાણ કરતા હોવાનું ગઈ તારીખ 7/4/2025 રોજ એટીએસ ખાતે એક આર્મ્સ બોગસ લાયસન્સનો ગુનો દાખલ કરવામાં આવેલ અને એ અંતર્ગત એ સમયમાં 7 આરોપીની ધરપકડ કરવામાં એ 7 આરોપીના 11 દિવસના રિમાન્ડ હતા। રિમાન્ડ દરમિયાનમાં વધુ 16 આરોપીની જાણકારી મળેલ છે અને 16 આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 16 આરોપીની વધુ ધરપકડ કરવામાં આવેલ છે। જે આરોપીઓ છે એમાં અનિલ રાવલ છે, અર્જુન ભરવાડ છે, ભરતગામા ભરવાડ છે, દેહુ ભરવાડ છે, દેહુ બોકરવા છે, જનક પટેલ છે, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખુ રઘુ ભરવાડ, અનિલ રમેશ રૈયાણી, નિતેશ ભાયા મીર, રમેશ ભોજા, ઋષિ દેસાઈ, સમીર ગધેરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ છોટા ભરવાડ, આ 16 આરોપીને અટક કરવામાં આવી છે। આ તમામ આરોપી પાસેથી ટોટલ 15 હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને 489 ના કારતૂસ રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે અને આ હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે, જે પંચના વિગતે કબજે કરી અને આરોપીઓની રાત્રે 1 વાગ્યાના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે। ક્યાંથી ધરપકડ કરી? અલગ અલગ જગ્યાથી સુરત છે, રાજકોટ છે, બોટાદ છે, અલગ અલગ જગ્યાએથી આરોપીની જ્યાં પાડ મળી છે ત્યાંથી લાવી પૂછપરછ કરી અને મુદ્દામાલ રિકવર કર્યો। જેમ અગાઉ કહ્યું છે એ રીતે કે જે મુખ્ય આરોપીઓ 7 હતા, એ 7 આરોપીઓએ એક શૌકત નામના માણસ, ફારૂક નામના માણસ જે હરિયાણામાં પોતાની ગન લાયસન્સ વેચવાની દુકાન ધરાવે છે અને એ માણસો એ લોકોને નાગાલેન્ડ થી હથિયાર ઇસ્યુ કરાવતા હતા, એવી અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં વિગતો બહાર કે જેમ કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાય છે અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગોમાં જાય છે અને પ્રસંગ દરમિયાન એમની પાસે રહેલું જે વેપન છે એ શો કરે છે અને બતાવે છે લોકોને કે અમારી પાસે આવું નાગાલેન્ડ નેશનલ પરવાનો છે અને એના આધારે બીજા લોકોને પણ એવી ઈચ્છા થાય છે કે અમને આ પણ નેશનલ લાયસન્સ મળી જાય, એ રીતે પોતાના કસ્ટમર ઉભું કરી અને આ પ્રકારે માર્કેટિંગ કરવાનું કામ એ દરેકનો એક જ રેટ નથી, પરંતુ અલગ અલગ રેટ છે। 5 થી 25 લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કર્યા છે। કેટલાકે આંગડિયા મારફતે આપે છે, કેટલાકે ઓનલાઈન બેન્કિંગ કર્યું છે, એ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્શિયલી ડોક્યુમેન્ટ્સમાં 3 વર્ષના રિટર્ન ફાઇલ આપતા હતા, તેમજ એક કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હતા અને પોતાના આધાર કાર્ડ આપતા હતા અને એના આધારે નવું લાયસન્સ ઇસ્યુ